ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. અને આ બાજુ જો કાલ તો આધુએ છે ને ભગવાનની જેમ તે મસ્ત રેસ્તો કરી નાખ્યા છે. થોડા ઘણા પાછા આપણા હરખા કરી નાખ્યા છે, કેમ કે આ કંઈ રહેવા દેતી નથી આધુ. આજે લાકડી જોઈશે ને એમ કહે છે આ લાકડી શું છે ભગવાનના હાથમાં એમ કરતી હતી કાલે. અત્યારે મારા બેન સૂતા છે અને સવારનો નાસ્તો પણ જો કમ્પ્લીટ થઈ ગયો છે. સવાર બની છે, ભાખરી છે, પાપડ છે અને ચા. અને આજે હીરુની સ્કૂલ ચાલુ છે ને તો એના લંચમાં બનાવીને નાખ્યું છે બટેકા પૌવા. ગરમા ગરમ બટેકા પૌવા અત્યારમાં બનાવી નાખ્યા છે. હવે આદુ ઉડશે એટલે આદુને તો જામો જ પડી જવાનો છે. અને આજનો વ્લોગ છે ને એન્ડ સુધી જોવાનો ચૂકતા નહીં, કેમ કે આજે છે ને મારા પપ્પાના ઘરે જવાની છું, ત્યાં મહેમાન આવવાના છે અને બહુ એન્જોય કરવાની છે આજે તો બધી બહેનોને ભેગી થઈને. તો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઉં, પછી હીરુને સ્કૂલે જવા માટે અને હીરુને પણ રેડી કરી લઉં. નાસ્તો કરવા માટે પણ જો બેસી ગઈ છું ને આજે નાસ્તામાં ભાખરી, પાપડ અને ચા. તો ચાલો હીરુને આ સૂતા છે ફટાફટ પહેલાં નાસ્તો કરી લો, પછી એને જગાડવી અને એને જે ખાવું હોય એ બનાવી દઈએ આપણે એને. હીરુ જો સ્કૂલે જવા માટે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે નાસ્તો બાસ્તો કરીને. હીરુ ગુડ મોર્નિંગ. હજી ઊંઘ આવે છે? હે 2 દિવસની રજા ગઈ ને એટલે આ બાજુ જો આધો દીકો પણ જાગી ગયો છે ને આધો જો નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છે. આધો ગુડ મોર્નિંગ. હા હા, એ થોડાક જ વધે ને તે ખાધા લંચમાં નાખ્યા. હવે આધો દીધો ખાઈ લે. એ દીધા હીરવા આડવાન બેટા એના બસ એ બધા એને ખાઈ જવાના છે. એ બધા એને ખાઈ જવાના છે એમ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. બોલ બોલ અત્યારમાં તો એ બોલશે જ ને, પેટ પૂંજા થઈ જાય ને પછી બોલશે. ને મમ્મી પણ જો નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારો ફોટો જોયો તમે? મેં તમારા ફોનમાં મેકલસ કાલે તમે આજુ કે બાને ટી શર્ટ પહેરાય ને હાથમાં ભગવાન હોય ને એવો ફોટો પાડ, પછી અમે એવો ફોટો બનાવ્યો ને તમારા ફોનમાં મોકલસ. હા આપણે પછી કોને સાડી પહેરાવી હતી? આદુ આદુ કોને સાડી પહેરાવી કે તો નહીં બોલે. ઈ કે જયદીપ પૌવાને સાડી વાળો ફોટો પાડે ને બાને ટીચત વાળો. હા જયદીપ પૌવાને સાડી પહેરાવી પછી કેવા લાગતા હતા જયદીપ? હું આમાં પડી જાય હું હું નહીં પડું. હારું હીલું જા વહી ગઈ દીકા હીરો. હા કાલે નવી લઈ દઈશ. ચાલો નવી પડી છે ને કાલે માળિયામાં ઉતારી દઈશ. ચા તો હા તો ઉતારી દઈશ. ચા બાય. ચાલો હીરુબેન જો સ્કૂલે વયા ગયા છે અને કપડાં ધોઈ ગયા છે. મમ્મી બારે કાઢ લઈ જશે મશીનમાંથી. આધુને નાસ્તો કરાવી દઈને પછી કપડાં બપડા ફટાફટ કામ પતાવી દઈ. આધો દીકો જો જમવા મળે એને એમ જો મમ્મી વહી ગઈ ને એટલે નહીં નહીં હાલો હાલો ભાઈ બાય બાય. ગાઈસ આધુ છે ને નાઈ ધોઈને અમે ક્યાં પગી ગયા તમને અંદાજો તો આવી ગયો હશે પાછળનું જોઈને. ક્યાં પગી ગયા આપણે? મામાને ઘરે ભાઈ પગી ગયા છીએ, કેમ કે આજે મારા સિયા દીકાના લાડવા લઈને આવે છે ને એટલા માટે છે ને અમે મામાના ઘરે આવી ગયા છીએ. અને સિયો દીકો રમે છે ને ફટાફટ પહેલાં કોઈને જય શ્રી કૃષ્ણ કાંઈ નહીં ને દીકાને રમાડવા માટે તેડી લીધો, કેમ કે પછી માં કાનો હુઈ જાય ને એટલે કાં આધું ક્યાં દીદી જાગે છે ને. મમ્મી જય શ્રી કૃષ્ણ. ગુરુ જય શ્રી કૃષ્ણ. અમારો કાનો છે ને રમતો હતો ને ફટાફટ તેડી લીધો. મેં હાલો ઘડીક રમાડી લેવી, નગર પછી આપણો હાથમાં આવશે નહીં, કેમ કે હુઈ જાય તો પછી આ ઉઠશે નહીં. આમ તો છે ને આપણે અત્યારે રમાડી લઈ ફટાફટ ગુરુ. આજ તો છે ને ઘુમાડવી ને અત્યારે જગાડવી, પછી મહેમાન આવે ને તેમાં દીકો હુઈ જાય આપણે એવું કરી નાખીએ. હા માસુ ઉડાઈ દીધો લાગે છે સાય કરીને. એમ મહેમાન વિડીયો જોતા હશે તો પાછા એમ કે હા માસુ તો બહુ પાક્યું છે. મારું આમું જોવે છે દીકો. એ મારો દીકોડો પ્યારો પ્યારો. તો કાંઈ નહીં ચાલો જો અહીંયા આમાં દીકાને રમાડી લેવી ઘડી. અને આજ તો છે ને આપણે અહીંયા જ રોકાવાનું છે. કાનું એ રોકાવાનું છે ને? હે પપ્પા 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 વૈયા ગયા ઘરે. અમે કામ ઓલી માસી બેઠી બેઠી બોલે છે કે રોકાવ હોય ને તો કામ કરવું પડશે, પણ અમે કામ નહીં કરવી. અમે છે ને સિયાજી ગાન રમાડશું. ઈ કે સિયાન મમ્મી પાસે છે કામ કરવાનું છે. અમે ભાઈ કામ નહીં કરવી, અમે અમારા કાનાને રમાડશું. તો કાંઈ નહીં ચાલો ઘડીક વાર રમાડી લઈ. જાગે છે ને તે ફટાફટ. પણ જો સ્કૂલેથી લઈને ઘરે આવી ગઈ છું ને હીરુ પણ જો મજા આવી જાય મામાને ઘરે. હીરુ આવી દેખો ડાયરેક્ટ સ્કૂલેથી અહીંયા આવો.
જો કપડાં બતાવે છે ને માસીને જોઈરુંનું લંચ બોક્સમાં થોડું કીધું છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. શું કરે છે તમારો કાનો? પાણી ભરી આવો એમ. ઓય દાદાને કહેતો, તું કહેતી હતી ને કેમ અમારા ઘર જમવાનું આવ્યા, દાદા અરે કીટા થઈ જવાનું છે. જો પીછા થઈ ગયા પાછા લેવા. અને મમ્મીની સુગંધ બહુ મસ્ત આવે. મમ્મી શું બનાવો છો? મરચાની ચટણી. વાસ તો આવે છે એવી મરચાની ચટણી જેવી. તો હાલો મમ્મી બનાવી નાખી મરચાની ચટણી. વાહ મસ્ત ગ્રીન ગ્રીન ચટણી. હા હા ઈ રોંઢ જ કરવાનું છે. અત્યારથી થોડા પહેરવાના છે આપણે. આજે પહેરવાના છે પણ અત્યારે જૂના પહેલા જો ઠેલી માર્યા. અને આ છે ને સાંજે આપણે બધા મહેમાનને આવશે ને ફંક્શન ચાલુ થશે લાડવાનું ત્યારે એ પહેરવાના છે. અત્યારે જૂના પહેરવાના તો પહેલો જૂના. હા બટેકા પૌવા ખુલી ગયા. ચાખવા હોય ચાખી લે. એ સવારમાં લંચમાં બનાવ્યો તો એટલા પાછા લાવી છે. હવે તારા ફેવરિટ છે ને તારા હાટું રાખ્યા હશે એને. તો હાલો જો મમ્મીની થોડી ઘણી હેલ્પ કરાવી ને રસોઈ તો જો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાલી રોટલી જ બાકી રહી છે. તો ચાલો ફટાફટ રોટલી કરવા લાગવી ને પછી જમવા માટે બેસી જાય. પપ્પાને છે ને વહેલું જમવાનું હોય ને પપ્પા. હા અતુલ કે આધુ પાછી 6 વાગ્યા સુધી તો ઉઠશે ને. મેં એવું નહીં અમારે ત્યાં છે ને મેં 1 વાગે ઉઠી જાય ને 3 વાગે ઉઠી હતા ને જાહે બધા. એટલે આધુને તો ઉઠી જ જાહે. અને મેં તો આધુનું નક્કી જ નથી. આજે મામાને ઘર આવી છે તો હુવે તે નોય હુવે. અને આમાં બબલી હોઈ ગઈ છે અત્યારે તો ઘડીક બધા ફટાફટ આપણે જમી લઈ અને પછી બબલીને તૈયાર કરશું આપણે. પપ્પાનું છે ને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે ને આજે જમવાનું બનાવ્યું છે આખા રીંગણનું શાક, રીંગણ બટેકાનું. હારે છે રોટલી, મરચાંની ચટણી, ગોળ, છાશ. અને અહીંયા છે ને મમ્મી અહીંયા છે ને વટાણાવાળા ભાત બને. કેમ મમ્મી? અમારા ભાઈને ને બધાને છે ને વટાણાવાળા ભાત બહુ ભાવે એટલે વટાણાવાળા ભાત જ બને. પણ આજે ભાઈ પાછો વયો ગયો છે ગાંધીનગર. કેમ મમ્મી? એને ચાલુ થઈ ગયું જોબ તો પાછો વયો ગયો છે. અને હા તમે બધા પૂછતા હતા તમારા ભાઈ શું કરે તો એ આઈટીમાં છે અને ત્યાં એને જોબ છે ને તે ત્યાં જોબ કરે છે. અને આમ જો આજુ પાછું થઈ ગયું છે રીસાવાનું ચાલુ. હું બાપરે ખીજાઈ ગયા છે. હાલો ભાઈ મૂકી ગયો ફોન ને આપણે જમવા મળવી. આદુ બેન ખીજાઈ ગયા છે ને મનાવીને જમવા માટે બેસાડી દઈએ. ફ્રી થઈને છે ને ઘડીક વાર માટે સુઈ ગયા હતા. જો ઉઠી ગયા આધુ જાગી ગઈ. ઘરે જવાનો સમય થઈ ગયો છે કેમ કે ઘરે રેડી થઈને પછી પાછા આપણે જ્યાં જવાનું છે ત્યાં જાશું કેમ કે 5 વાગે તો ત્યાં પોગવાનું છે ને જો 3:30 ઉપર તો થઈ ગયું છે. તો આધુ જાગી ગઈ છે. જો ચાનું ચાલુ થઈ ગયું છે ને મમ્મી. મમ્મી જો બધા ભાણી ગયું ને ચા મેળા આ શારને પાયરે ને ઓલે મારી બબલી ઉઠી જાય તો એને ખવડાવવા પીવડાવવાનું કરશે. મમ્મી તો હમણાં એમાં જ રહે. તો ચા બધાય પીધો ને ઢોળો ને ફોડો બધું. મીરુ અને રેશમા બેન પણ આવી ગઈ ને. રેશમા બેન કેમ છે? હારું ને? તો કાંઈ નહીં ચાલો જો હું ઇસ્ત્રી કરું છું. આ વીરુના કપડાં જે પહેરવાના છે ને ઇસ્ત્રી ચાલુ છે મારી. ઇસ્ત્રી થઈ જાય ને પછી આપણે ઘરે જવા દઈએ ને તૈયાર રેડી બેડી થઈને પછી પાછા આવીએ. તારે કરવી છે કપડાની ઇસ્ત્રી? તો લાય હાલો આરે માસી કરી દે. હાલો કાંઈ નહીં બધાના કપડાને જો ઇસ્ત્રી કરી દો અને પછી પાછા આપણે જવા દઈએ આપણી ઘરે અને રેડી થઈને પાછા ડાયરેક્ટ પછી જ્યાં ફાર્મે જવાનું છે ને ત્યાં જશું. તો ફાઇનલી છે ને ફર્સ્ટ ક્લાસ રેડી થઈને જો જગ્યાએ જવાનું હતું ને જગ્યાએ પહોંચી ગયા છે. અને આધુ જો આધુને તો જામો પડશે. જો આ મેન એન્ટ્રી છે તો ચાલો આપણે અંદર જઈએ. અને બાવલીના પપ્પા આવી ગયા છે આપણને હોર્ન મારે છે સાઈ કરીને ટીટ ટીટ. એને ખબર પડી ગઈ ને એટલે કાંઈ નહીં ચાલો એ લોકોને એનું તૈયારીઓ કરવા દઈને આપણે જો મમ્મીની બધા અંદર છે તો ત્યાં જઈએ. આ છે મેન એન્ટ્રી. તો ચાલો આપણે અંદર જઈએ. પણ જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે. થઈ ગયું ભાઈ રેડી? હે અરે વાહ બગલા. હાલો જોઈએ આપણે અંદર જઈને. ચાલો આધુ ક્યાંની વાત કરી હતી ને બગલા છે તો જો ભાઈ આ બાજુ બગલા છે. અંદર નહીં આવતું છોકરી ભીનું છે. આ બધો પાણીને ઉપાય છે. મસ્ત લોકેશન છે અને અહીંયા બગલાને એવું છે ને તો એ જોત્યું હતું એ બધી હે ને. ત્રણે ત્યાં અહીંયા ઊભો બાજુ જો અંદર જતા નહીં કપડાં ગંદા થશે. તો કાંઈ નહીં ચાલો આપણે અંદર જઈએ. આપણું છે ને અંદર છે તો અંદર જઈએ. જો અંદર પણ વહી આવ્યા છે ને અંદર જો મસ્ત મજાનું સ્ટેજ પણ બનાવી નાખેલું છે. અને મમ્મી પણ જો રેડી થઈને આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. કાકી જય શ્રી કૃષ્ણ. હોય જય શ્રી કૃષ્ણ. અને મમ્મી પણ જો આપણે હારે જ આવી ગયા છે ને મમ્મી. મારા પપ્પા એક થોડાક લેટ આવશે. હા હમણાં પપ્પા છે ને થોડાક લેટ આવશે. બાકી આમ બધા જો સાથે વહી આવ્યા છે. હમણાં બાવલી આવશે ને પછી આપણે આગળ બધું વધતા જશું ને તમને બધી વિધિ બતાવશું. અમારે બીજું કાંઈ હોય જ નહીં. બેબીને છાપ જેવું ડેકોરેશન કરીને લાડવાનું આવે ને પછી બધું આપવા લેવાનું ને એવું બધું વિધિ હોય. બીજું કાંઈ વિધિ હોતી નથી અમારે. એને મમ્મી બીજું કાંઈ હોય આપણે? હા બેઠું રહેવાનું.
પછી બેસશું ને એન્જોય કરશું ને બધા હારે વાતો ચીતો કરશું ને હા એ બધી વસ્તુ આપણે બધી ઠેકાણે કરવાની પછી એવું જ કામ હોય બીજું કાંઈ જ હોય નહીં તો કાંઈ નહીં ચાલો બેબી આવે ત્યાં સુધી આપણે બેસીએ જઈશું મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે ને સ્વાગત પણ થવા માંડ્યું છે આ બાજુ જો મમ્મીની મહેમાનનું સ્વાગત કરવા માટે ઉભા રહી ગયા છે અને આપણા મહેમાન પણ આ બાજુથી જો પહેલાં આવે છે જય શ્રી કૃષ્ણ કરવા મહેમાનનું ગાઈસ જો સ્વાગત સાંભળી છે જય શ્રી કૃષ્ણ કરવા મળ્યા છે એને ઉરું તારે જય શ્રી કૃષ્ણ કરવાનું જ જાઉં ફાઇનલી છે ને એમાં સિયાદિકાની લાડવાની શોપિંગ બધી કરી હોય ને બધું આવી ગયું છે તો તમને ચાલો દેખાડી દો આ બાજુ જો મસ્ત મજાનો માં દીકુ માટેનું બધી જ વસ્તુ લઈને આવી ગયા છે એના મોટા મમ્મી હે ને કેમ છે સારું ને સારું મારી બાવલી માટે જો મસ્ત મસ્ત કપડાં ને બધું જ રેડી છે તો ચાલો આપણે બધા અંદર જઈએ ગઈશ તો ફાઇનલી અમારી ઢીંગીના લાડવા આવી ગયા છે આ છે અમારી બાવલીના મસ્ત મસ્ત કપડાં આ છે અમારી ઢીંગી માટેના ઘરેણા આમાં જો આજુ આપણી દીદી હાટું છો હું રાષ્ટ્રલીની બાયું રીલ્સ જોવાનું છે આ તો બાયું તૈયાર થઈને બેઠી હશે ને રીલ્સ જોવા તૈયાર થઈને બેઠ્યું છે બાજુ હા આપણી દીદી હાટું છે જો આ બધું આપણી સિયા દીદી હાટું છે કોની હાટું છે સિયા દીદી હાટું આમાં તાર કઈ જોતું છે ગીતાબાન પૂછું આમાંથી લઉં પૂછતો ના ના દીદીનું છે નહીં અડે મહેમાન પણ આવી ગયા ને ચા પાણી પણ મહેમાનને જો પીવડાવી દીધા છે ને હવે અમારી ફાઇનલી જે મેન ગેસ્ટ આવી ગયા છે અમારી સિયુદીક સૂતો છે એમને સારી કે સિયુદીક હમણાં સૂતી છે તોફાન માલો દીકલો સૂતો છે કાંઈ નહીં આપણે એને સુવા દઈએ ડિસ્ટર્બ નથી કરવી ને તો અંદર કે પછી હેરાન કરશે હે ને રેશમા બેન સુવા દઈએ એને ગઈશ તો ફાઇનલી છે ને સ્ટેજ ઉપર છે ને સિયુદીકો મારો બેસી ગયો છે સ્ટેજ પર પહેલાં તો સારી કે આવું હતું કે સગાઈ થઈને એવું થાય ને તો આવું બધું ફંક્શન કરતા હોય તો મને એમ છે લાડવામાં બધી ફંક્શન હવે ચાલુ થઈ ગયા દીકુ તું જાગવાનો છો કે નહીં નહીં જાગે એવું લાગે છે કાંઈ નહીં આપણે એને સુવા દઈએ આપણે ઓલી સારી સવારમાં વાત કરી હતી ને મેં બાની બધા આપણને કહે છે કે ઉડાઈ દીધી લાગે પરાણે ઉડાઈ દીધી છે ને એટલું જ તે સાંભળી જાય નહીં પાસે આપણી વાતું ગઈશ તો જો બધા મહેમાન બેસી ગયા છે ચા પાણી પતી ગયું છે બધી વિધિનું કામ પતી ગયું છે અને છેલ્લો મારો રેશમા બેનનો વારો આવ્યો છે ને બેન અમારે બે પૈસા દેવામાં વારો બાકી રહી ગયો તો છેલ્લે હું રેશમા બેન અને ઉરુ અમે ત્રણેય જો પૈસા દેવામાં બાકી રહી ગયા આધું દેશો આધું કેટલી નોટી દેશો દીદીને હે અમારી કોલ નાખો અમારા દીકાને આજુ ગુંડલું વાળી દીધું પણ હાથમાં પકડીને એવું કર્યું છે જો જમવાનું પણ ચાલુ થઈ ગયું છે ને ફાઇનલી મારો વારો છે ને માસુ સાથે બેસવાનો આવી ગયો છે મેં તો થોડી વાર આપણે માસી હારે બેસી લઈને વાતું ચીતું કરી લઈ માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી કૃષ્ણ માસી કેમ છે આ દયા માસીને બધા ઓળખતા હશે હમણાં તમારા ઘરે આવ્યા હતા ને એટલે હા અને હજુ મને એમ લાગે છે આધું ક્યાંકથી રોતી આવતી ને અવાજ આવે છે મમ્મી છે ને જમવા માટે મૂકવા ગયા છે કેમ કે આ પપ્પા જમવા ગયા ને રોજેની સાથે જમે ને તો બસ આજે દાદા સાથે જમવાનું કહેતી હતી તો ગયા છે આ મમ્મી લઈને તો કાંઈ નહીં ચાલો પછી આપણે જમવા પણ જઈએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ છે જમવાનું રેડી થઈ ગયું છે રબડી છે ભજીયા છે દાળ છે ઊંધિયું છે કાજુ મસાલાનું શાક છે પૂરી રોટલી ભૂંગળા અને આ બધાનું છે ને માસી ભાણિયા ભેગા થયા છે ને બાંધવાનું ચાલુ છે કેમ ને જમી તો લઈ પણ આ બાંધવાનું ખૂટશે તે થશે ને આમ જો અમારે આધુ છે ને એને બતાવે છે પછી આ ઓલો વેન કરે છે દીકુ એમ ન કરાય જો એ કે આપે છે તને તો કાંઈ નહીં હાલો આ ભાણિયા બાંધવાનું ચાલુ રહેશે આપણે જમી લઈએ ફટાફટ તો જ કાર્યક્રમ પતાવીને જો ઘરે આવ્યા છે બધા મહેમાન પણ જતા રહ્યા છે આ તરફથી ને ઓલા મહેમાન હતા એ બધા ઘરે આવી ગયા પછી અમે પણ જો પપ્પાના ઘરે આવી ગયા છીએ થોડી વાર માટે અને આ બાજુ જો બધો સામાન લપેટવા માંડ્યા છે હાલો ફટાફટ કરો કામ આમ જો તું બધું હા બધું જો હરખું કરે છે હીરુબેન જો રમકડા જોવે છે દીદી શું કરે આપણી દીદી હોય ગઈ કે જાગે છે દીદીને જો હુડાઈ દીધી ઘરે પગ્યા ને તે દીદીને માટે હુડાઈ દીધી છે મમ્મી પાછો પંખો ચાલુ છે આંગળી નો આવી છે ગયા વખતે આવી ગઈ હતી એમ મમ્મી જો પાછા ઉપર ચડે છે તો મને યાદ કરી દઉં પંખો ચાલુ હતો મમ્મીને આંગળી એકદમ તેમ આવી ન જાય અને દીદી બેનને જો હુડાઈ દીધા છે પાછા ઘરે આવ્યા ને એટલે અરે મારો કાનો સુઈ ગયો હવે
અને મમ્મી જો બધી વસ્તુ ઉપર ચડાવવા માંડ્યા છે કેમ કે ઘરમાં થોડી ઘણી જગ્યા થઈ જાય અને અમે બધા પણ ઘડી બેસવા માટે અહીંયા આવી ગયા છીએ. મીરુ શું કરે દીકો? શું કરે છે? હા તું તારે નથી જોવી ચક્કી હે? હા એને તેના દાદા મળી જાય એટલે પૂરું કા પપ્પા? અમે બધા મોટી ગાડીમાં બેઠા પણ એ તમારે ટુ વ્હીલમાં આવીને બેઠી. પછી હું તમને કહેતી ખબર ડકો મેં તમારી પહેલા લે ગોટી હમણાં ઘરે જઈને વીહ પડશે ખબર છે? હમણાં પપ્પા તમે મૂકીને ગયા ને પછી કેટલી વારી રિહાણી હશે બોલો. હા મને એવું કે તેમ ખાવા કેમ બેહી ગયા મારી ભેગા બોલતા નહીં એક બાપા હતી ને નથી આમ કરતી એટલે જ પછી આ મમ્મીને લઈને મોકલ્યા હતા કે જાઓ તમે પપ્પાની ગયા ને એટલે એ રોવે છે એમ. તો કાંઈ નહીં ચાલો અહીં થોડું ઘણું કામ કરાવીને પછી પાછા જઈએ ઘરે જવાનો સમય થઈ ગયો છે ને આધુનું પણ વિદાયનો સમય થઈ ગયો છે ને દાદાને ભેટી પડ્યા છે. આધુ દીકા હાલો બેટા જોઈ લ્યો દીકુ હાલો હાલો પપ્પાની ગાડી સુધી મૂકી જાઓ હાલો આવજો. હા વાંધો નહીં હાલો મૂકી જાઓ ગાડી બેસાડી જાઓ. હાલો આવશો મમ્મી? હા ઉરુ આવજે. આવજો. હા આવશે અમારા ઘર બેસવા. હા તમે આવજો. હા અમે તો આવશું જ ને. હા હાલો લેતા જઈએ અને છે ને હવે જઈએ ઘરે કેમ કે વાગી ગયા છે 10:30 વાગવા આવ્યું છે. આજ તો સવાર નામનું કરતા હતા ને તો થાક લાગી ગયો છે આજ તો છે ને વહેલા સુઈ જવું છે. તો કાંઈ નહીં ચાલો ઘરે જઈ પપ્પા છે ને આધુને મૂકવા આવે છે ઠેર ગાડીએ મૂકવા આવશે ને ત્યારે કદાચ બેસી જ જાય. પપ્પા તો જો હાલતા થઈ ગયા છે તો ચાલો ફટાફટ હવે જઈએ. વાગી ગયા 11:15 અને ફાઇનલી જો ઘરે પગી ગયા. મમ્મીની તો હજી ક્યાંય આવ્યા નથી ઘરે કેમ કે મને એવું લાગે છે કે બેસવા માટે વહી ગયો ને એવું લાગે છે કોઈકને ઘર લેવા માટે. તો આજનો અમારો દિવસ કંઈક છે ને આ રીતનો રહ્યો બધાની હારે મોજ મસ્તી કરવામાં. કા આધુ મજા આવી ગઈ ને બધાને હારે વાતો કરવાની. અને આધુને તો સ્પેશિયલી મામાના ઘરે થઈને જોઈ લ્યો. મામાના ઘરના રસિયા હોય ને આવા હોય. મામાના ઘરેથી એને ઘરે આવું તો પાછું ગમે જ નહીં. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો શું કરવાનું હતું? લાઈક કરજો અને જો અમારે ચેનલમાં નવા હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરી દો. આજે આધુ બોલશે નહીં કેમ કે બબાઈ કેવા તો ઊભી થઈ જાય કેમ કે મોઢું ઓલું થઈ ગયું છે ને થોડુંક મૂડ કાં દાદા મૂકીને વહી ગયા એટલે. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.